નમસ્કાર દર્શક મિત્રો, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। માંડવી તાલુકો ગોધરા ગામમાં આવા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ એક્શન લેવામાં આવતું નથી। કોની મીઠી નજર છે કે ડીડીઓ સાહેબની કે કલેક્ટર સાહેબની? ગોધરા ગામના સરપંચ વર્ષાબેન કનક પોતે કહે છે કે હું તો દબાણ કરેલ છે અને આકરાણીમાં દબાણ ખોટી રીતે ચાળવામાં આવે છે। તેમના પર મોટા રાજકારણનો હાથ છે, જ્યારે ગરીબ માણસોનું દબાણ તોડવામાં આવે છે। ગોધરા ગામમાં દબાણ હદ પાર છે, તો ગોધરા ગામમાં સરપંચના દબાણ તોડવામાં કેમ નથી આવતા? આ સરપંચ વિરુદ્ધ કાર્ય કેમ નથી કરવામાં આવતું? એમનું દબાણ જોવામાં કેમ નથી આવતું? એમને મિલકતની તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચારી કામગીરીથી ભેગી કરેલી સંપત્તિ જનતાની સામે આવે, પણ મોટી માછલીને બદલ નાની માછલીઓ સરકારની જાળમાં ફસાઈ જાય છે। અબ્દુલ કરીમ, જાગૃત નાગરિક તરીકે। આપણે શું સમસ્યા છે? સમસ્યા એ છે કે આપણે ગોધરા ગામના વર્ષાબેન કન્નર સરપંચ છે, જે ગેરકાયદેસર બાંધકામ કરે છે। તે બાબતે કેટલી રજૂઆતો, કેટલી ફરિયાદો થઈ છે। એ ગોધરા વર્ષાબેન કહે છે કે હું રાજકારણમાં છું, મારો રાજકીય સપોર્ટ છે, મારું જે ગમે ત્યાં ફરિયાદો કરો મને કંઈ ફરક પડતો નથી। મને કેટલા ટાઈમથી કેટલી ફરિયાદો છે, અમે દબાવી નાખી છે, અમને કંઈ ફરક પડતો નથી, ગમે ત્યાં ફરિયાદ કરો। ને અમે હાલમાં હાલમાં 2 મહિના થયા કલેક્ટર સાહેબને ફરિયાદ કરી છે। એવું લાગી રહ્યું છે કે કલેક્ટર સાહેબ પણ મળેલા લાગે છે। હાલમાં જ સુરેન્દ્રનગરમાં 30 કરોડમાં કલેક્ટર આવી ગયો હતો લાંચમાં, તો ભુજ શહેર જેવી લાંચ ભ્રષ્ટાચાર ક્યાં નથી હાલતો? ને કલેક્ટર સાહેબ નથી ફોન ઉપાડતા, નથી એમને વર્દીનો કોઈ એમને પોતાની સત્તાનો ગેરઉપયોગ કરે છે। ગરીબોના તો કામ જ થતા નથી, ગરીબોની અરજી ડબ્બામાં નાખી દેવામાં આવે છે। ફરિયાદ દબાણ બાબતે કરી છે કે ભાઈ ગેરકાયદેસર બાંધકામ કરેલ છે, અને એની કેટલી અરજીઓ છે કલેક્ટરને, મુખ્યમંત્રીને, એ કે છે અમને કઈ ફરક નથી પડતો, ગમે તે અરજી કરો। અમારી માંગ એ છે કે આ ગેરકાયદેસર બધાના તૂટે છે તો આનું શું કામ બચે છે? ભાજપમાં છે એટલે કે આપણે સરપંચ છે એટલે હોદ્દેદાર છે, તો એના વિકાસના કામોમાં કરોડોનો લાખોનો ભ્રષ્ટાચાર કર્યો છે, બધો એનો ખુલ્લો કરવામાં આવે, એના ઘર, બેંક, એની ઈડી દ્વારા રેડ કરવામાં આવે, સીઆઈડી દ્વારા તપાસ કરવામાં આવે, એવી અમારી માંગણી છે। ને તથા એમનો પતિ, આ સરપંચનો પતિ છે, શિક્ષક નોકરી કરે છે, એમને 4 બંગલા છે, પ્રોપર્ટી છે, તો બધું ક્યાંથી આવ્યો તેની તપાસ કરવામાં આવે। ગરીબોના મકાનો ઉપર બુલડોઝર ફેરે છે, તો આ ક્યાંથી ઉપરથી ઉતરી આવ્યા છે, શું છે? તો એના ઉપર ગેરકાયદેસર બાંધકામ છે, એના ઉપર બુલડોઝર ફરવો જોઈએ, એવી અમારી માંગણી છે। અને આ જે બાંધકામ છે એની ખોટી સનદના નામે ચડાવેલ છે, ને એના આધાર પુરાવા પર અમારી પાસે છે, અને જો સામે આવે તો એને આધાર પુરાવા અમે રજૂ કરી શકીએ છીએ, કોર્ટમાં રજૂ કરી શકીએ છીએ, અને આ બધો ખોટો જ છે અને ખોટો થઈ રહ્યો છે। તો અમારે આ મુખ્યમંત્રી સાહેબને વિનંતી છે, કલેક્ટર સાહેબને, કે આ તાત્કાલિક એનું ગેરકાયદેસર બાંધકામ છે તોડી પાડવામાં આવે, ને એને સસ્પેન્ડ કરવામાં આવે, ને એની તપાસ કરવામાં આવે, એની મિલકતની તપાસ કરવામાં આવે। છેલ્લા 10 વર્ષથી આ હોદ્દા ઉપર છે, ને એની વિરુદ્ધ જે બોલે છે તેની ઉપર ખોટા કેસો કરવામાં આવે છે, એની ફરિયાદો દબાવી દેવામાં આવે છે, ધમકીઓ આપવામાં આવે છે। તો આ બધું ખોટું કહેવાય, ને આના ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે। ને ખોટી ફરિયાદોમાં ધમકીઓ આપે છે કે ફસાવી દેશું, જે અમારી વિરુદ્ધ જશે એને ફસાવી દેશું, માટે તાત્કાલિક એની ઉપર એક્શન લેવામાં આવે।